ચલો એડિંગ અપ ફિનોલ. ફિનોલનું બીજું સાદું નામ છે કાર્બોલિક એસિડ. કાર્બોનિક નથી, કાર્બોલિક એસિડ છે. કાર્બોલિક. આની સ્મેલ છે ને એકદમ કાર્બોલિક હોય. કાર્બોલિક એકચ્યુઅલી સ્મેલ નું નામ છે. કાર્બોલિક સ્મેલ એટલે કેવી? લાઈફ બોય સાબુ હોય ને એની જેવી સ્મેલ હોય, એને કાર્બોલિક સ્મેલ કહેવાય. તમે ફિનોલને છે એ સૂંઘો અને આ લાઈફ બોય સાબુને છે એની તમે સ્મેલ લો, બેની એક જ લાગે તમને. ફોર્મ્યુલા શું છે આનું? C6H5OH, અથવા તો આને કહેવાય 5 અને OH. અધરવાઇઝ આપણે આને છે એ જો સ્ટ્રક્ચર બનાવીએ તો બેન્ઝિન રિંગ ઉપર OH, અથવા તો બેન્ઝિન રિંગ આપણે આવી રીતે પણ બનાવીએ. તો અલગ અલગ રીતે આપણે ફિનોલને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ફિનોલ બને કઈ રીતે? આની પ્રિપરેશન છે એ જોઈએ. પ્રિપરેશનની અંદર પહેલી જે પ્રોસેસ છે એ પ્રોસેસનું નામ છે ડાઉઝ પ્રોસેસ. બરાબર. ફિનોલની જે પ્રિપરેશન છે, પહેલી પ્રિપરેશન ડાઉઝ પ્રોસેસ. ડાઉ છે એ સાયન્ટિસ્ટનું નામ છે. આ એક ઇન્ડસ્ટ્રીયલ મેથડ પણ છે. બરાબર. ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે ફિનોલ બને એની આની અંદર વાત આવે. રિએક્શનની અંદર થશે કેવી રીતે? તો સૌથી પહેલા તો આપણે લેવાનું છે ક્લોરોબેન્ઝિન. બેન્ઝિન રિંગ ઉપર Cl, NaOH, 623 કેલ્વિન ટેમ્પરેચર અને 320 બાર. આ કન્ડિશન છે આની. આટલા ટેમ્પરેચર અને આટલા પ્રેશરે અને પછી આપણે જો આમાં H+ એડ કરી દઈએ તો આમાંથી બની જાય છે ફિનોલ. બરાબર. અહીંયા આગળથી આપણને છે એ મળે છે ફિનોલ. એકચ્યુઅલી અહીંયા આગળ આપણે છે એ જોવા જઈએ તો સૌથી પહેલા તો આની અંદર છે એ બનેલું શું હોય? સોડિયમ ફિનોક્સાઇડ. NaOH છે તો એને ફિનોલ બન્યો ખરી, પણ એ ફિનોલ NaOH ની અંદર ડિઝોલ્વ થઈ ગયું. એટલે તમારે આને બનાવવા માટે ફરીથી H+ એડ કરવો જ પડે. એટલે તો આપણે 1 ને 2 એવું લખ્યું. બરાબર. NaOH 623 કેલ્વિન અને 320 બાર, H+ રિંગ ઉપર O- Na+. આ પેલી પ્રિપરેશન છે ફિનોલ બનાવવાની. ઇન્ડસ્ટ્રીની અંદર પણ આનીથી જ ફિનોલ બને. આની અંદર એક તકલીફ બીજી છે કે આ રિએક્શન આની અંદરથી 60% જેવો ફિનોલ બને. આ રિએક્શન કેવી રીતે થાય એ તમને ખબર છે? આપણે એવું શીખ્યા હતા કે ભાઈ સૌથી પહેલા તો જે ક્લોરોબેન્ઝિન છે એની ઉપર OH- અટેક કરે છે અને OH- અટેક કરવાને લીધે થઈ અને આપણને મળે છે ફિનોલ. તો ન્યુક્લિયોફાઇલ ઇઝ OH- અને એટલે ફિનોલ બને છે. તકલીફ એ છે કે ક્લોરોબેન્ઝિનની ઉપર છે એ ફિનોલ OH અટેક કરે તો ફિનોલ બને, પણ આપણે સોલ્યુશનમાં તો ફિનોક્સાઇડ બને છે. આ જે ફિનોક્સાઇડ બન્યો છે ને એ એક્ઝેક્ટ OH- ની કોપી કરે અને એ પણ અહીંયા આગળ છે એ અટેક કરવા માટે આવી જશે. અને આવું થવાથી આની અંદર સાઇડ પ્રોડક્ટ આપણને મળે ડાયફિનાઇલ ઇથર. આને શું કહેવાય? ડાયફિનાઇલ ઇથર. ઇટ ઇઝ ધ સાઇડ પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન. અને આપણે આને સ્ટોપ ન કરી શકીએ અને એટલે આપણને ઓલમોસ્ટ 60% જેવો મળે.
જો કે આનું પ્રપોર્શન ઓછું કરવા માટે આપણે લી શેટેલિયરનો યુઝ કરીએ છીએ. રિએક્શન ચાલુ થાય ને એ પહેલા જ ઓલરેડી આને થોડોક એડ કરી દઈએ આપણે બહારથી. લી શેટેલિયરનો પ્રિન્સિપલ શું છે? કોન્સન્ટ્રેશન વાળું શીખ્યા ને, હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅરમાં જાય એટલે આપણે રિએક્શન આ ચાલુ કરીએ ને પહેલા જ રિએક્શનની અંદર અગાઉથી આપણે થોડાક અમાઉન્ટની અંદર ડાયફિનાઇલ ઇથર નાખી દઈએ એટલે ઇક્વિલિબ્રિયમ છે એ લેફ્ટ સાઈડ રહે. જેટલો ફિનોક્સાઇડ બચશે ને એટલો એમાંથી ફિનોલ બનશે. બરાબર? તો આ એક પ્રોસેસની થોડી લિમિટેશન છે એ પણ મેં તમને કીધી. આ થઈ ગયું ડાઉસ પ્રોસેસ, આનીથી ફિનોલ બને. લેબોરેટરીની અંદર છે એ તમારે ફિનોલ બનાવવો હોય તો આની બીજી શું મેથડ છે? લેબોરેટરીની અંદર બ્રોમોબેન્ઝિનની અંદરથી ફિનોલ બની જાય. આ તો આપણને આવડવું જોઈએ. આ આપણે સોલ્વ પણ કરેલું જ છે. ચલો મેગ્નેશિયમ અને ડ્રાય ઇથર શું કરી દઈએ? અહીંયા આગળ MgBr O2 પાસ કરવાનો, OMgBr અને એક વખત છે એ બની જશે પછી H3O પ્લસ. આ લેબની મેથડ છે. બીજી પણ એક લેબોરેટરી મેથડ છે જે બહુ ઈઝી છે. સૌથી પહેલા તો લઈ લો બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને આને H2O ની સાથે ગરમ કરો, સ્ટીમ, હીટિંગ. બરાબર? એની સાથે એને ગરમ કરો. સ્ટીમમાં શું હશે? OH માઇનસ કાર્બોકેટાઇન બન્યો હશે, એની ઉપર અટેક કરી દેશે, HCl અને N2 બહાર નીકળી જાય. તો આ પણ લેબોરેટરી પ્રિપરેશન છે. જર્મનીએ વર્લ્ડ વોર દરમિયાન ફિનોલ બનાવવાની એક મેથડ ફાઇન્ડ આઉટ કરેલી. આ મેથડની અંદર શું હોય? તો એ લોકો એવું ફાઇન્ડ આઉટ કરેલું કે આની અંદર જો આપણે ઓલિયમ નાખી દઈએ, H2H2O7, ઓલિયમથી તો તમને ખબર છે ને સલ્ફોનેશન થાય બેન્ઝિનનું. તો બેન્ઝિનનું સલ્ફોનેશન, સલ્ફોનેશનથી શું આવે? SO3H. અને આ સલ્ફો ગ્રુપ આમાં SO3 છે, એ પણ એક બહુ સારો એવો લિવિંગ ગ્રુપ છે. તો આની અંદર તમે NaOH થી ફ્યુઝ કરાવી દો, ફ્યુઝડ વિથ NaOH. તો જેવું ફ્યુઝન કરાવશો, બરાબર છે, ફ્યુઝન વિથ NaOH એટલે NaOH ની અંદરથી OH માઇનસ આવીને અહીંયા અટેક કરી દેશે. આમ તો 2 મોલ યુઝ થાય અને જે 1 મોલ અહીંયા આગળ છે એ શું બનાવશે? Na2SO3. Na2SO3 આવું બનાવીને રિમૂવ થઈ જાય, ફિનોલ બને આનીથી. આનું ફ્યુઝન એટલે NaOH સોલિડ હોય એ બેને એકબીજાની સાથે પ્રોપર મિક્સ કરી દે. સોલિડમાં આ લિક્વિડ જેવું હોય અને મિક્સ કરીને પછી આ એકદમ છે એ ગરમ કરે એટલે ફ્યુઝન એકબીજામાં મેલ્ટ થઈ જાય. ગરમ કરીને એકબીજામાં મિક્સ ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરે એટલે બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી ધીમે ધીમે ફિનોલ બની જશે -H2O પછી. આવી રીતે રિએક્શન આખી થતી હોય આની અંદર -H2O. આ બધી રિએક્શન્સ છે એ સારી છે પણ બધામાં થોડી યીલ્ડ ઓછી આપણને મળે. સૌથી બેસ્ટ રિએક્શન જો કોઈ હોય, બરાબર છે, તો એ છે ક્યુમિન પ્રોસેસ. અત્યારે ફિનોલ બનાવવા માટે સૌથી સારામાં સારી કોઈ પ્રોસેસ હોય તો એ છે ક્યુમિન પ્રોસેસ. ક્યુમિન પ્રોસેસની અંદર શું કરીએ છીએ આપણે? બેન્ઝિન ફિડલક્રાફ્ટ રિએક્શન પહેલા કરવાની. H2SO4 કે H3PO4 નાખો. શું બનાવવું શું જોઈએ? અહીંયા આગળ બની જશે આઇસોપ્રોપાઇલ બેન્ઝિન. બરાબર? આઇસોપ્રોપાઇલ બેન્ઝિન. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝિન છે સાહેબ. બેન્ઝિન ઉપર 2 CH3 અને એક સાઈડ H. આઇસોપ્રોપાઇલ બેન્ઝિનનું સાદું નામ છે ક્યુમિન. This is isopropyl benzene. અને સાદું નામ શું છે? ક્યુમિન.
આની અંદર O2 આપણે પાસ કરીએ ફોટોનની કન્ડિશનમાં અથવા તો હીટિંગની કન્ડિશનમાં, તો ઓક્સિજન છે એ તો ફ્રી રેડિકલ જ હોય, એ અહીંયા આગળ એડ થઈ જશે. ઓક્સિજન એમાં π*2p(x1), π*2py1 એ C અને H બોન્ડ ને બ્રેક કરીને ત્યાં વચ્ચે એડ થઈ જાય. આપણે કેમ પેલું હેલોજિનેશન કરતા હતા એમ પેલા એક ઓક્સિજન હાઇડ્રોજન ને લઈ જાય, પછી અહીંયા આગળ બેન્ઝાઇલિક રેડિકલ બને અને ત્યાં બીજા એન્ડ થી બીજો ઓક્સિજન જોડાય. અલ્ટિમેટલી આની અંદરથી બની જાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ શું છે? ઓક્સિજન છે એ વચ્ચે આવી જશે. જો ફ્રી રેડિકલ ના સ્વરૂપમાં એડ થઈ અને એ વચ્ચે આવી જશે. આ તો પેરોક્સાઇડ લિંકેજ છે, એક સાઈડ ક્યુમિન છે તો ક્યુમિન, એક સાઈડ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન અથવા હાઇડ્રો પેરોક્સાઇડ, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું છે આની અંદર ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ જો એડ કરી દેવામાં આવે તો એ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં આ જે ફિનાઇલ છે અહીંયા આગળ શિફ્ટ થાય. ઇટ ફોલોઝ માઇગ્રેટરી એપ્ટિટ્યુડ. માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ફોલો કરે એટલે એક તો OH ની સાથે છે એ શું આવી જશે? ફિનોલ. આ ફિનાઇલ. હવે બાકી જે બચ્યું CH3C ડબલ બોન્ડ O થઈ જશે. બાકી જે કઈ બચ્યું છે એને આપણે આવી રીતે લખી દઈએ પ્લસ. અહીંયા ડબલ બોન્ડ O, આને આપણે છે એ કહી દઈએ ફિનોલ. અને આ શું છે? એસિટોન. ઇટ ઇઝ એસિટોન. સાઇડ પ્રોડક્ટ કઈ બની? એસિટોન. અને એસિટોન પણ બહુ ઇન્ડસ્ટ્રીયલ પોપ્યુલર સોલ્વન્ટ છે. આમાં ફાયદો થાય, પ્રોડક્ટ પણ બહુ સારી એવી બને આમાં. એટલે આ રિએક્શનનો અત્યારે યુઝ થાય છે. તમે ક્યુમિન થી સ્ટાર્ટ કરીને ફિનોલ સુધી લખો ને તોય પૂરા માર્ક્સ મળી જશે. આ તો ફિડલક્રાફ્ટ રિએક્શન છે. આ આપણે આગળ છે એ કોઈ પણ રીતે ક્યુમિન બનાવી શકીએ. આ રિએક્શન બદલાતી રહેતી હોય પણ આ ફિક્સ છે. O2 એડ કરવાનો, ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ અને સામે ફિનોલ બને. અચ્છા, આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ ની અંદરથી કેવી રીતે ફિનોલ બને છે એની થોડીક વાત બતાવું છું. અહીંયા આગળ છે એ જુઓ, ચલો pH સલ્ફ્યુરિક એસિડ જેવો તમે અહીંયા આગળ એડ કરશો એટલે અહીંયા આગળ શું બની ગયું? અચ્છા, સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં OH2+ બની જશે. OH2+ તો એક ગુડ લિવિંગ ગ્રુપ છે. એ લિવિંગ ગ્રુપ છે એટલે એ ત્યાંથી નીકળી જશે. અહીંયા બનશે ઓક્સિજિનિયમ કેટાયન. જેમ કાર્બોકેટાયન બનતો ને એમ O+ બને. O+ ઉપર તરત જ કાર્બોકેટાયનમાં આપણે રીઅરેન્જમેન્ટ કરતા તો આ તો ઓક્સિજન છે, આ તો ફોર્સફુલી રીઅરેન્જમેન્ટને ફોલો કરે. જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે હોય એને એ શિફ્ટ કરાવે. તો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ મિથાઇલ અને ફિનાઇલમાં કોનો વધારે છે? ફિનાઇલનો. ફિનાઇલ ત્યાં છે એ શિફ્ટ થઈ જશે. OH, અચ્છા આમાંથી જે H2O નીકળ્યું છે, જે H2O અહીંયા આગળથી આપણને મળ્યું છે એ જ H2O ફરીથી પાછું અહીંયા આગળ અટેક કરાવી દેશે. ઓકે, આ મિકેનિઝમ કઈ યાદ રાખવાની જરૂર નથી, આ તો તમને હું ખાલી આઈડિયા આપું છું. OH2+ OH, એકના એક કાર્બન ઉપર બે ઓક્સિજન છે, તરત હાઇડ્રોલિસિસ થઈ જશે. બરાબર, એકને આપણે અહીંયા આગળ જવા દઈએ અને હવે તમે છે એ જો આ OH, ચલો આ બોન્ડ અહીંયા જશે, આ બહાર નીકળી જશે ફિનોલમાં. શું આવી ગયું? CH3. આ પણ CH3, અહીંયા આગળ ડબલ બોન્ડ O અને બીજું શું આવી ગયું? PHOH. ઇન શોર્ટ, આ બન્યા પછી હાઇડ્રોપેરોક્સાઇડ બન્યા પછી જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે હોય ને એ OH સાથે જોઈન્ટ થઈ શકે. આ જે મેં આ લખ્યું ને આટલું, આનો કહેવાનો ભાવાર્થ એટલો જ છે.
આ આટલો જે મેં લબાચો લખ્યો એનું કહેવાનું આટલું દેવું છે કે ભાઈ જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે એ ત્યાં શિફ્ટ થઈ શકે. ક્લિયર? આ પ્રોસેસ બધા કરતા બેસ્ટ છે. જો એક અહીંયા આગળ હજી લખીને બતાવું છું. ચલો એક CH3 છે, એક આપણે NO2 ગ્રુપ લીધો છે અને એક લીધો છે OCH3. ડાયલ્યુટ H2SO4 એડ કરી દઈએ. સૌથી સારામાં સારો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ કોનો? સૌથી સારામાં સારો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ છે OCH3 વાળાનો. તો આને OH ઉપર શિફ્ટ કરાવી દો. આમાંથી તો બનાવી દો ફિનોલ. એટલે ફિનોલ અહીંયા આગળ બનશે પેરામિથોક્સી વાળાનો. અચ્છા, બાકી બે શું કરશે? ડબલ બોન્ડ બનાવશે અને કીટોન ડેવલપ થશે ત્યાં. જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે છે ને એનું શિફ્ટિંગ કરવાનું થાય તમારે. આવું કહેવા માંગીએ આપણે. પેલો એક મિથાઇલ છે, એક ઇથાઇલ છે અને એક પ્રોપાઇલ છે. કોનું શિફ્ટિંગ કરાય? પ્રોપાઇલ. બરાબર. શિફ્ટિંગ કોનું થશે અહીંયા આગળ? પ્રોપાઇલ. પ્રોપાઇલનું શિફ્ટિંગ માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે છે ને. આઈસો પ્રોપાઇલ કરી દો સમજવા માટે. ચાલો, આઈ પ્રોપાઇલ 2 ડિગ્રી કાર્બન છે. તો કીટોન તો બની જશે સાહેબ મિથાઇલ અને ઇથાઇલ. મિથાઇલ ઇથાઇલ કીટોન અને આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ. ફિનોલની બધી પ્રિપરેશન્સ પૂરી કરી દીધી. હવે ફિનોલની કેમિકલ રિએક્શન. તો ફિનોલમાં બે ટાઈપની રિએક્શન થઈ શકે. બરાબર. ફિનોલમાં બે ટાઈપની રિએક્શન્સ છે એ ઓબ્ઝર્વ થઈ શકે. એક તો એક જે રિએક્શન થશે એ ફંક્શનલ ગ્રુપને લીધે થઈને રિએક્શન, અને બીજી જે અહીંયા આગળ આ રિંગ દેખાય છે એ રિંગમાં સાહેબ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. નાઇટ્રેશન, ક્લોરિનેશન જે કાંઈ તમે લખો, બરાબર, એ બધી જ રિએક્શન કઈ કહેવાય? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ESR. તો બે ટાઈપની રિએક્શન જોવા મળે, એક ફંક્શનલ ગ્રુપમાં અને એક બેન્ઝીન રિંગમાં. આપણે કોને ફોકસ કરવાના છીએ? બેન્ઝીન રિંગ વાળી રિએક્શનને. બેન્ઝીન રિંગ વાળી રિએક્શનને ફોકસ કરીએ. ESR રિએક્શન્સ ઓફ ફિનોલ. ફિનોલની ESR રિએક્શન્સ. આમાં પેલું કયું શરૂ કરીએ સાહેબ? પેલું છે નાઇટ્રેશન. ફિનોલનું નાઇટ્રેશન. નાઇટ્રેશન આપણે છે એ જો ફિનોલનું કરીએ, અને નાઇટ્રેશન આપણે કોનીથી કરીએ? કોન્સન્ટ્રેટેડ HNO3 થી. તો કોન્સન્ટ્રેટેડ HNO3 થી છે એ જો નાઇટ્રેશન કરીએ તો આની અંદરથી ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ બની જાય. બાય રિંગ ક્લીવેજ. HNO3 શું છે? એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ છે ને, નાઇટ્રિક એસિડ. તો એ નાઇટ્રિક એસિડ ફિનોલની પાસે જાય ને, ફિનોલ તો તમે વિચારો, ફિનોલની અંદર તો સાહેબ બહુ જ ઇલેક્ટ્રોન છે. આ અંદર ઇલેક્ટ્રોન આપે. બેન્ઝીન રિંગ તો આમાં બહુ ધનવાન છે.
હવે બેન્ઝીન ની અંદર ઇલેક્ટ્રોન આવે એટલે ઓલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો રાજી રાજી થઈ જાય, અંદરથી મંડે ઇલેક્ટ્રોન ખેંચવા, 6 પાઈ ઇલેક્ટ્રોન અંદર છે ને બીજા મંડે ઇલેક્ટ્રોન ખેંચવા. ઇલેક્ટ્રોન લેવાના ચક્કરમાં એ આ રિંગને તોડી નાખે. આપણે જોયું હતું કે ભાઈ કીટોનનું પણ ઓક્સિડેશન HNO3 કરી નાખે. બોન્ડ ક્લીવેજ કરવામાં HNO3 માસ્ટર છે, તો એ આખી બેન્ઝીન રિંગને તોડી નાખે અને ફિનોલને ડિસ્ટ્રોય કરી નાખે. ડામર જેવી પ્રોડક્ટ મળે એને કહેવાય ટેરી પ્રોડક્ટ્સ. CO2 બની જાય, અંદરથી NO2 ગેસ બહાર નીકળે, ડામર જેવું મિક્સચર મળે. તો ઓક્સિડાઇઝ પ્રોડક્ટ બાય રિંગ ક્લીવેજ આ 90% આવું જ બધું મળી જાય. આ બધું આવું જ મળે. 10% જે રિમેનિંગ મિક્સચર છે એ 10% ની અંદર નાઇટ્રેશન છે, એમાં નાઇટ્રો ગ્રુપ 3 જગ્યાએ જોડાઈ જાય. બેન્ઝીન ની અંદર બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, અને આને શું આપણે નામ આપ્યું છે? ઇટ ઇઝ નોન એઝ પિક્રિક એસિડ. અને આ કેટલા પર્સન્ટ બન્યો સાહેબ? 10%. 10% જેવો પિક્રિક એસિડ બને, બાકીના બધાનું ઓક્સિડેશન. આટલી બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ને કે નાઇટ્રેશન એક કરતા વધુ વખત થઈ જાય છે, પોલી સબસ્ટિટ્યુશન થઈ ગયું. બરાબર. જો તમે આમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાની જરૂરી નથી પડતી, આમનો HNO3 નાખો ને ત્યાં જ આવું થઈ જાય છે. સલ્ફ્યુરિક એસિડની જરૂર જ નથી, કારણ કે ફિનોલમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી બધી છે ને એ આમનમ NO2+ ઉપર અટેક કરી દે છે. બરાબર. તો બાકીના બધાનું ઓક્સિડેશન. આપણે એવું કરીએ કે આ કન્ડિશનને થોડીક સિવિયરમાંથી મોડરેટ કરીએ. ફિનોલ આપણે એડ કરી દઈએ ડાયલ્યુટ HNO3. ડાયલ્યુટ HNO3 છે એ જો તમે લઈ લેશો તો આપણને ઓર્થો અને પેરાવાળી પ્રોડક્ટ મળશે. એમાં ઓર્થો વાળી પ્રોડક્ટ જે હોય છે એ મેજર હોય છે, અને પેરાવાળી પ્રોડક્ટ છે એ માઇનર હોય. રીઝન શું છે સાહેબ? ડાયલ્યુટ HNO3 વોટરની અંદર આ H+ તૂટે એટલે O- બને. O- કેવો છે? અને વધુમાં અહીંયા આગળ H બોન્ડ પણ બનશે. ઓર્થો નાઇટ્રોફિનોલ યાદ છે ને, અંદર ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ. પેરા આ બેમાં વધારે એસિડિક આ હોય, આનો હાઇડ્રોજન ફિટ થઈ ગયો છે એટલે આ આપણે કરેલું. આ કેવો છે? તો કે સાહેબ માઇનોર. બરાબર છે, ઇટ ઇઝ માઇનોર. હવે આ બેને સેપરેટ કરવા હોય તો સાહેબ, આ બેને છે એ સેપરેટ કરવા હોય તો બહુ ડિફિકલ્ટ છે. પહેલા વાળો જે છે ને એમાં H બોન્ડ બને, H બોન્ડ ઇન્ટ્રામોલેક્યુલર ટાઈપ બને, ઇન્ટર. અને આમાં જે H બોન્ડ બન્યો ઇટ ઇઝ ઇન્ટ્રા ટાઈપ, ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર બે ટાઈપના H બોન્ડ છે. ઇન્ટરમોલેક્યુલર જે છે એ એક ટાઈપનો એસોસિએશન કહેવાય. એસોસિએશન એટલે એમાં મોલેક્યુલ્સ જોડાતા છે, મોનોમર, ડાયમર, ટ્રાઇમર. તો આ એક ટાઈપનો છે એ તમે એવું વિચારો કે આ ડાયમર જેવો બની ગયો ને આ મોનોમર જ છે. વોન્ટ ઓફ ફેક્ટર આનો વધારે આવશે. વોન્ટ ઓફ ફેક્ટર તો તમે જાણો છો ને, બરાબર? ઓલું એસોસિએશન ને ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઉપર ડિપેન્ડ હોય. તો આની અંદર છે એ ડાયમર બની ગયો. અચ્છાનો ડાયમર બન્યો તો મોલર માસ વધી ગયો હશે આનો. આનો મોલર માસ કેવો હોય? વધારે હોય. અને અહીંયા આગળ મોલર માસ ઓછો હોય. તો આ બેને જો આપણે સેપરેટ કરવા હોય તો વી કેન યુઝ સ્ટીમ ડિસ્ટિલેશન. સ્ટીમ ડિસ્ટિલેશન ની અંદર આપણે આની અંદર સ્ટીમ નાખવાનું. સ્ટીમ નાખો એટલે વધારે વોલેટાઇલ કોણ હશે? આ વાળું. કેમ? આ તો ડાયમર છે, મોલર માસ વધારે છે, એમાંથી વેપર ઇઝીલી ન બને. આમાંથી તો તરત વેપર બની જશે ને. બરાબર. આ તો એકલો જ છે, આમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ છે એટલે આ વેપરના ફોર્મમાં તરત બહાર આવી જાય. અને બહાર આવ્યા પછી પણ એ વોટરની અંદર ડિઝોલ્વ ન થાય, કારણ કે પોતાની અંદર H બોન્ડ છે. એટલે આ બેને જો સેપરેટ કરવા હોય તો બેસ્ટ મેથડ કઈ છે? સ્ટીમ ડિસ્ટિલેશન. આ પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે મેં અહીંયા આગળ લખી દીધું છે. સ્ટીમ ડિસ્ટિલેશન બેસ્ટ મેથડ છે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલને સેપરેટ કરવા માટે. નેક્સ્ટ છે બ્રોમિનેશન.
બ્રોમિનેશન ની અંદર જો આપણે છે એ બ્રોમિન વોટર એડ કરી દઈએ તો બ્રોમિન વોટરની પ્રેઝન્સમાં તો Br પ્લસ આપણને મળી રહે અને એકદમ રિએક્ટિવ હોય. ફિનોલ પણ ડિસોશિએટ થઈને શું બનાવે O માઇનસ અને H પ્લસ. એક વખત O માઇનસ બને પછી રિએક્શન છે એ બહુ જ ડ્રાસ્ટિક થવા માંડે અને પેલામાં કેમ આપણે 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ બનાવ્યા આગળ બનાવ્યા હતા ને એમ અહીંયા આપણે છે એ શું કરશું 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ બનાવશું પેલાની જેવું જ પણ પેલામાં નાઇટ્રેશન હતું અહીંયા આગળ શું છે બ્રોમિનેશન તો અહીંયા આગળ 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ આના વ્હાઇટ પ્રેસિપિટેટ બની જાય 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ. એક વખત તમારે સબસ્ટિટ્યુશન કરવું હોય ને પણ 3 વાર થઈ જાય કારણ કે આની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી બધી છે. આ જે OH છે એ બેન્ઝિન રિંગને ઇલેક્ટ્રોન રીચ એટલું બધું કરી દે કે એની ઉપર Br2 ના અટેક બહુ જ થઈ જાય. અચ્છા આ રિએજન્ટ તમને Br2H2O લખીને ન આપે તો બીજું કોઈ સંભાવના ખરી? બીજું કેવી રીતે લખીને આપશે? Br માઇનસ પ્લસ BrO3 માઇનસ ઇન એસિડિક મીડિયમ. આવું રેડોક્સ રિએક્શનમાં ક્યાંક શીખ્યા હશો. 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ શું બનામાંથી 3Br2 પ્લસ 3H2O. સાહેબ આ -1 આ +5 અને આ 0 ની અંદરથી -1 ને +5 બને તો એને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. આ બે અલગ અલગ ઓક્સિડેશન વાળા ભેગા થઈને સેમ ઓક્સિડેશન નંબર વાળું એલિમેન્ટ બનાવે તો આને કમ્પ્રોપોર્શનેશન કહેવાય. ડિસપ્રોપોર્શનેશન નું રિવર્સ છે આ. જો તમારે બહુ કંટ્રોલ સિચ્યુએશનમાં બ્રોમિનેશન કરવું હોય ને ઇફ યુ વિશ ટુ ડુ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ તો પછી આપણે શું કરાય બ્રોમિન તો લેવાનું પણ સોલ્વન્ટ બદલી નાખો CCl4 કરી દો CS2 કરી દો અને ટેમ્પરેચર છે એ કરી દો 273 થી 278 કેલ્વિન 0 થી 5 ડિગ્રી કરી દઈએ. આટલા ટેમ્પરેચરે છે એ શું થાય આ CCl4 ની અંદર ફિનોલ ડિસોશિએટ ન થાય એમાંથી H પ્લસ નો રિલીઝ થાય. આ તો કેવો સોલ્વન્ટ છે પોલાર અપ્રોટિક. આ પોલર પ્રોટિક એટલે આમાં ફિનોલ O માઇનસ H પ્લસ માં ડિસોશિએટ થાય વોટર છે એટલે અને એકવાર O માઇનસ બને પછી તો ધડાધડી રિએક્શન કરે. આમાં તો ડિસોશિએશન થવાનું નથી અને બ્રોમિનની પણ પોલારિટી ઓછી થઈ ગઈ. તો અહીંયા આગળ રિએક્શન તો થાય પણ કંટ્રોલ્ડ સિચ્યુએશનમાં થાય. પેરાબ્રોમો પ્રોડક્ટ બનશે ને આ હવે મેજર બનશે. ફિનોલમાં કઈ પ્રોડક્ટ વધારે બને પેરા આપણે કાલે લખ્યું હતું. ફિનોક્સાઇડમાં ઓર્થો ફિનોલની અંદર પેરા મળશે ઓર્થો પણ માઇનોર હશે. આમાં કોઈને પ્રશ્ન? આ જોજો બ્રોમિન વોટર હોય તો 2,4,6 ટ્રાય બ્રોમો અને જો CS2 દેખાય CCl4 દેખાય તો પેરાબ્રોમો. પેરાબ્રોમો બનાવવાની હજી એક મેથડ છે. પેરાબ્રોમો બનાવવા માટે પ્રોટેક્શન ઓફ ગ્રુપ શું કરી શકાય જુઓ અલ્ટિમેટલી વધારે રિએક્શન થવા પાછળનું રીઝન શું છે? આ ઇલેક્ટ્રોન ડેન્સિટી બહુ રિંગમાં આવે છે ને આપણે ઇલેક્ટ્રોન ડેન્સિટીને જ બંધ કરી દઈએ રિંગમાં આવતે. તો આનું આપણે કરી નાખીએ એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન CH3CO ટ્વાઇસ O પિરિડિનની પ્રેઝન્સમાં એસિટાઇલેશન. ફિનોલમાં એસિટાઇલેશન તો થાય પણ રિંગની અંદર ન થાય
આની પાસે લોન પેર છે એટલે આ જ સીધો એસિટાઇલ ગ્રુપ ઉપર અટેક કરે. અચ્છા, હવે આની લોન પેર છે એ શું કરશે? હવે લોન પેર શું વિચારે? રિંગમાં જવાનું વિચારે, સી ડબલ બોન્ડો સાથે રેઝોનન્સ, COR રેઝોનન્સ. પેલા તો જે લોન પેર 100% રિંગમાં જતી હતી એ હવે ઓછી થઈ જાય, હવે 20% જ જાય. We have controlled electron density comes from the oxygen in benzene ring. એ કંટ્રોલ થઈ ગઈ, હવે એટલી બધી ઇલેક્ટ્રોન નહીં આવે. હવે આની છે આપણે બ્રોમિનેશનની પ્રોસેસ કરી શકીએ, બરાબર છે. Br2 હવે તો Fe પણ નાખવો પડે. આ જો આટલો બધો રિએક્ટિવ છે કે આને Fe ની જરૂરી નથી, ખાલી Br2 વોટર. બધો મામલો ઇલેક્ટ્રોન્સ આર કરન્સી ઓફ ધ કેમિકલ રિએક્શન, એટલે એ જ છે. આમાં ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા તો Fe પણ મારે લેવું પડશે. રિએક્શન તો થશે અહીંયા આગળ. બ્રોમો પેરા ઉપર જાય આ પ્રોડક્ટ કેવી બનશે? મેજર. અને માઇનર પ્રોડક્ટ ની અંદર ક્યાં આવશે? ઓર્થો. મેજર અહીંયા આગળ કઈ બનશે? પેરાવાળી જ બનશે. સ્ટેરિક હિન્ડ્રન્સ નો પ્રોબ્લેમ છે ને, અને આખું મિક્સચર લઈને આનું હાઇડ્રોલિસિસ કરી દઉં. અચ્છા, હાઇડ્રોલિસિસમાં ખબર ને અહીંથી બોન્ડ બ્રેક થઈ જાય તો એસ્ટર છે. જો એસ્ટરનું શીખવાડ્યું તું હાઇડ્રોલિસિસ, તો હાઇડ્રોલિસિસ એસ્ટરનું કરી દેશો, રિંગ ઉપર આવી OH પાછો રિસ્ટોર થઈ જશે. અને પેરાબ્રોમો એનિલિન ઇઝ ધ પ્રોડક્ટ. આ વાળું થોડું ઘણું માઇનોર બન્યું હોય, 1-2%. ઇલેક્ટ્રોન ડેન્સિટી કંટ્રોલ કરી લો ને તો રિએક્શન બધી પેરા ઉપર થાય. આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરના જ આ બધા ક્વેશ્ચન્સ તમને હું કરાવું છું. ફિનોલના જ કન્સેપ્ટ કરાવું છું અત્યારે. એક પોઈન્ટ એના જ છે. ચલો, એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન. રિમર-ટીમાન રિએક્શન. રિમર-ટીમાન રિએક્શન એની અંદર છે ફોર્માઇલેશન. ફોર્માઇલેશન એટલે આ રિએક્શનમાં થાય શું? ફિનોલની અંદરથી આનો જે રિએજન્ટ છે, બરાબર, એ આપણે એડ કરીએ ક્લોરોફોર્મ અને NaOH, તો ઓર્થો પોઝિશન ઉપર CHO આવે. ઇટ ઇઝ કોલ્ડ સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડ બોલાય આને. સેલિસાઇલ આલ્ડિહાઇડ છે. સેલિસાલ્ડિહાઇડ. આ સેલિસાલ્ડિહાઇડ છે એની એકદમ ફ્રેગ્રન્સ હોય, મીઠી સુગંધ આવે. સેલિસાલ્ડિહાઇડની પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય, બરાબર. એસ્ટર છે, અમુક આલ્ડિહાઇડ છે, એની એકદમ સ્વીટ સ્મેલ હોય. મેડો સ્વીટ જે છે, એટલે એક પ્રકારની વનસ્પતિ છે, એની અંદરથી આ નીકળે છે. તો આપણે આર્ટિફિશિયલ બનાવતા શીખી ગયા આને. બધી તમે એડવર્ટાઈઝ ઘણી બધી નથી જતા કે એક પેલો વ્યક્તિ હોય રોડ ઉપર જતો હોય પછી આમ સ્પ્રે છાંટે તો બધી બાયુ દોડી આવે એની પાસે, બરાબર. તો એ બધી આની કમાલ છે. સામેના વાળાના મગજને કેવી રીતે ટ્રિગર કરી દેવું, અલ્ટિમેટલી તો બધું હોર્મોન્સ લઈ લો કે કોઈ પણ કેમિકલ જ છે, કેમિકલ રિએક્શન જ બોડીમાં થતી હોય, બરાબર. ક્યાંક તમે એવું સાંભળ્યું છે, લવ ઇઝ કેમિકલ લોચા. તો હવે આમાંથી આ બનાવવાનું છે, આ જ મેજર બનશે, કારણ કે આનો રિએજન્ટ છે ક્લોરોફોર્મ અને NaOH.
થોડા અમાઉન્ટમાં સાઈડમાં પેરાવાળી પ્રોડક્ટ પણ બને, પણ એ બહુ માઇનર હોય. રિએક્શન કેવી રીતે થાય છે આ તો મેં ઇન જનરલ લખ્યું છે. રિએક્શન હવે સાચી હવે લખું છું. બોર્ડમાં પૂછાય તો આ નથી લખવાની, આ તો શોર્ટ છે. આ તો મેં ખાલી તમને લખી દીધું આવું. રિએક્શન સાચી આવી રીતે છે, જો સૌથી પહેલા ફિનોલ, આની અંદર આપણે ક્લોરોફોર્મ અને NaOH જો એડ કરી દઈએ તો ફિનોલ તો બેઝની અંદર ડિઝોલ્વ થઈ જાય, એટલે શું બની જાય? ONA. અને અહીંયા આગળ છે એ જોઈન્ટ થાય છે CHCl2. કેવી રીતે થાય એ સમજાવું છું, બરાબર? હજી NaOH આની સાથે રિએક્શન કરશે. NaOH તો બધા જ Cl ને રિપ્લેસ કરી દે, અને Cl ને રિપ્લેસ કરીને ત્યાં શું આવવા દે છે? OH. બે Cl છે ને, તો બે OH. તરત જ આમાંથી H2O નીકળી જશે. ચાલો, H2O આમાંથી રિલીઝ થઈ ગયો, -H2O. એટલે પ્રોડક્ટ આપણને શું મળી અહીંયા આગળ? બેન્ઝીન રિંગ ઉપર OH, O, ONA અને CHO. આમાં એડ કરી દો H+. જેવો H+ એડ કરી દેશો એટલે સોડિયમ નીકળી જશે, રિપ્લેસ થાય ને ત્યાં હાઇડ્રોજન આવી જાય. આમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ પણ પોસિબલ છે. સેલિસિલિક એસિડ આવી રીતે બને. સેલિસિલિક એસિડ જે છે એ આવી રીતે છે એ બનશે. ધ્યાન આપો, આ રિએક્શનની થોડી મિકેનિઝમ શીખવાડું છું, અહીં સુધી શીખવાડી દઉં છું. આ CCHCl2 એની પછી તો તમને ખ્યાલ આવી ગયો હશે. બે વાર SN2 રિએક્શન કરી નાખો. SN2 રિએક્શન કરી નાખો એટલે HOH તો ઉપડી ગયા, H2O નીકળી જાય એટલે ત્યાં બની ગયો આલ્ડીહાઇડ. આપણે કરેલું જ છે, જેમિનલ ડાયહેલાઇડ, C ડબલ બોન્ડ O બને, બરાબર? તો C ડબલ બોન્ડ O આપણે બનાવી લીધા, આલ્ડીહાઇડ બની ગયો, આને કહેવાય સેલિસ આલ્ડીહાઇડ. સી ધ મિકેનિઝમ ઓફ ધ રિએક્શન. આ રિએક્શનની અંદર ક્લોરોફોર્મ તમે લીધો છે, અને ક્લોરોફોર્મમાં -ડેલ્ટા હોય. આ હાઇડ્રોજન બહુ જ એસિડિક હોય. બીજું તમે એડ કર્યો છે NaOH. NaOH શું કરી દે? એસિડિક હાઇડ્રોજન ઉપર અટેક કરે, હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન કાર્બનને આપીને નીકળશે. કાર્બને ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી એટલે બન્યો પોતે કાર્બેનાયન. એક Cl આમાંથી પણ બહાર નીકળી જશે, અને આલ્ફા એલિમિનેશન કહેવાય. એટલે હવે આ કાર્બન પાસે રહ્યું શું? એક વેકેન્ટ ઓર્બિટલ અને એક લોન પેર, બે ક્લોરીન. આને બોલાય DCC, ડાયક્લોરોકાર્બિન. ઇઝ ધ રિએક્શન ઇન્ટરમીડિયેટ, DCC. રિએક્શન કોને લીધે થઈને થાય? તો તમારો જવાબ આવવો જોઈએ DCC. અને એક જ કાર્બન ઉપરથી H પણ ગયો ને Cl પણ ગયો, એટલે આને કહેવાય આલ્ફા એલિમિનેશન. બીટા એલિમિનેશન અત્યાર સુધી બહુ જોયા. આ છે આલ્ફા એલિમિનેશન, DCC ડાયક્લોરોકાર્બિન. આવો ક્વેશ્ચન એમ્સમાં પૂછાયેલો. રિમર-ટીમાન રિએક્શનનો ઇન્ટરમીડિયેટ કયો? તમારો જવાબ આવવો જોઈએ DCC. ન્યુટ્રલ સ્પીસીસ છે, ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે, ટોટલ આમાં 6 જ ઇલેક્ટ્રોન છે, 2, 4 અને 6, with 1 vacant orbital. So DCC is your electrophile. DCC is your electrophile. કયો ઇલેક્ટ્રોફાઇલ આની અંદર? તો તમારો જવાબ આવવો જોઈએ DCC, ડાયક્લોરોકાર્બિન. અચ્છા, હવે આ જે DCC છે
આપણે તો ફિનોલ ને ડિઝોલ્વ કર્યો ને NaOH માં, એટલે ફિનોલ આપણને નહીં મળે, પણ ફિનોલ ક્યાં સ્વરૂપે હશે? ફિનોક્સાઇડ. અથવા તો લખી દઉં છું, ચાલો. NaOH એસિડ બેઝ રિએક્શન થઈ ગઈ, ફિનોક્સાઇડ. અહીંયા આગળ આવશે CCl2, બરાબર છે? એક વેકેન્ટ ઓર્બિટલ. શું થાય? હવે આમાં તો ફિનોક્સાઇડ રિએક્શન ક્યાં આપે વધારે? ઓર્થો ઉપર. આ તો ખબર ને, ઓર્થો ગ્રેટર ધેન પેરા વાળું ગ્રુપ છે, O માઇનસ પ્લસ આ ઇફેક્ટ છે, એટલે ઓર્થો ઉપર વધારે રિએક્શન આપે. ઓર્થો ઉપરનો પાઈ બોન્ડ આ વેકેન્ટ ઓર્બિટલમાં અટેક કરે. Generally, upon addition of electrophile, there is formation of carbocation. But in this case, the formed carbocation will be readily compensated by the O minus. O માઇનસ છે એટલે એ શું કરશે? તરત જ કાર્બોકેટાઇન બનવાની જે રિએક્શન છે એને કમ્પેન્સેટ કરી દે. ચલો, આ ડબલ બોન્ડ O. માઇનસ ને અહીંયા હાઇડ્રોજન. આ હાઇડ્રોજન જુઓ, એક સાઈડ C ડબલ બોન્ડ O, એક સાઈડ CCl2. બહુ જ એસિડિક હાઇડ્રોજન છે. એસિડિક હાઇડ્રોજન ઉપર C માઇનસ અટેક કરશે, એના ઇલેક્ટ્રોન અંદર આપશે. ઓક્સિજન ઉપર લઈ લેશે પાછા એના ઇલેક્ટ્રોન. અલ્ટિમેટલી શું બની ગયું? ઓક્સિજન થઈ ગયો O માઇનસ, આ CH, આ એક Cl, બીજો Cl. હવે તો ખબર ને, NaOH આ બે Cl ને રિપ્લેસ કરી દે. આ બધું જ તમારે યાદ રાખવાની જરૂર નથી. ખાલી એક જ કન્સેપ્ટ, આનો ઇલેક્ટ્રોફાઇલ કયો છે? DCC, ડાયક્લોરોકાર્બિન. ઓકે, આનો મેઇન કન્સેપ્ટ એ છે કે આપણે DCC લઈએ, ડાયક્લોરોકાર્બિન ઇઝ ધ ઇન્ટરમીડિયેટ. તો રિમોર્ટિમાન ફોર્માઇલેશન. ફોર્માઇલ ગ્રુપ એટલે શું? CHO ગ્રુપ. CHO ગ્રુપ છે એ સાઇડ ચેઇનમાં હોય તો એને શું બોલાય? ફોર્માઇલ. એવું શીખ્યા હતા કે નહીં IUPAC માં? હા, તો ફોર્માઇલેશન થયું. તો સાહેબ અહીંયા આગળ CHCl2 બને છે. તમે આને એવી રીતે વિચારી શકો, NaOH છે તો એક રિમૂવ થશે NaCl. એક રિમૂવ થશે NaCl એટલે NaCl તો ગયો. અહીંયા એક હાઇડ્રોજન છે, જો ઓર્થો ઉપર, E અને OH વયા જશે, માઇનસ H2O. શું લખી દઈએ? તો અહીંયા પડ્યું શું રહ્યું? CHCl2. CHCl2 ને ઓર્થો ઉપર જોડી દો. આવું યાદ રાખી શકો. મિકેનિઝમ કેમ થાય એ કહી દીધું તમને. આને બોલાય સેલિસાલ્ડિહાઇડ. આ જે પ્રોસેસ છે ને કહેવાય ફોર્માઇલેશન પ્રોસેસ. બીજી એક પ્રોસેસ થી પણ બને, એ પ્રોસેસને બોલાય કાર્બોનાઇલેશન. આને શું બોલીએ? પ્રોસેસ નંબર B. અચ્છા, આ પ્રોસેસ તમે નહીં કરો. આ પ્રોસેસ જે છે એ ખાલી સમજાવવા માટે કહું છું, પણ બોર્ડમાં પૂછાય તો આ નહીં લખો, ઉપરની જ લખશો. 4 માર્કમાં પૂછાયો આ ક્વેશ્ચન બોર્ડમાં, 4 માર્કમાં. આ જે છે ને આટલી પ્રિપરેશન, 2 માર્ક 4 માર્ક ખાલી રિએક્શન હોય વર્ણન વગરનું તો 2 માર્કમાં પણ હોય છે, પણ આ પાક્કું કરીને જવાનું. ફિનોલની પ્રિપરેશન કોઈ પણ 2 પૂછાશે, બરાબર? આ વર્ષે પૂછાઈ ગઈ હમણાં જ તે. ક્યુમિન પ્રોસેસ થી ફિનોલની પ્રિપરેશન લખો. 4 માર્કમાં ક્વેશ્ચન હતો, કોઈ પણ 2 પ્રિપરેશન ફિનોલની લખો. મેં તમને 4 કે 5 લખાવી છે અલગ અલગ. તો એમાંથી 2 લખો એટલે 4 માર્ક રોકડા મળી જાય. કાર્બોનાઇલેશન ની અંદર શું છે?
આ પ્રોસેસ જે છે એ રિમર્ટીમાં જ કહેવાય, પણ થોડીક અલગ ટાઈપની છે. આમાં સેલિસિલિક એસિડ બને, સેલિસાલ્ડિહાઇડ નો બને. આને બોલાય સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. આમાં રિએજન્ટ ક્યાં છે? રિએજન્ટ છે CCl4 અને NaOH. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, અહીંયા ઓક્સિડેશન નંબર તમે એક વધારો અને ઓક્સિડેશન નંબર વધારો તો અહીંયા ઓક્સિડેશન નંબર વધે. સામે શું હતું? ક્લોરોફોર્મ H, ઓછો ઓક્સિડેશન નંબર એટલે આલ્ડીહાઇડ. અને અહીંયા આગળ છે CCl4 વધુ ઓક્સિડેશન, તો અહીંયા શું બન્યું? એસિડ. આલ્ડીહાઇડ કરતા તો એસિડ નો ઓક્સિડેશન નંબર વધારે ને ભાઈ. આની વાત હું કરું, ફરીથી આની ઉપર આવું, પણ આની પહેલા એક બીજી રિએક્શન તમને સમજાવું, એટલે આ ઓટોમેટિક ફિટ થઈ જ જાય તમને. બરાબર? લખો રિએક્શન, લખો 4th નંબરની. 4, 5 જે પહોંચ્યા હોય, મને નંબર નથી યાદ. કોલ્બે રિએક્શન. કોલ્બે રિએક્શન. કોલ્બ્સ રિએક્શન. અને ઘણી વખત કોલ્બ્સ મીટ એવું પણ કહેવાય છે. અત્યારે એનસીઆરટી ની અંદર ખાલી કોલ્બ લખેલું છે. જૂની એનસીઆરટી માં કોલ્બ્સ મીટ. કોલ્બ્સ મીટ રિએક્શન. આ રિએક્શનમાં આપણે શું કરતા હોય? સેલિસિલિક એસિડ જ બને. લોજિક શું છે આનું? સૌથી પહેલા તો છે ફિનોલ લઈ લો. ફિનોલને ડિઝોલ્વ કરી દો NaOH માં, એટલે બની જશે સોડિયમ ફિનોક્સાઇડ. ઇટ ઇઝ નોન એઝ સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ ની અંદર CO2 ગેસ પાસ કરવાનો પ્રેશરથી, અને પછી H+. અચ્છા, CO2 પ્રેશરથી પાસ કરો તો શું થાય? અહીંયા આગળ O છે. બરાબર? અહીંયા આગળ આપણને આપેલો છે O-. અને બીજું છે CO2. O- તો તમે જાણો છો વધારે રિએક્શન ક્યાં કરાવે? બોલો. ઓર્થો ઉપર. તો ઓર્થો ઉપર આ અટેક કરી દેશે. અને ઓર્થો ઉપર અટેક થાય એટલે એક ઓક્સિજન છે એ બની જશે O-. એક ઓક્સિજન બની જાય O-. ફાઇનલી શું બની જાય? COO- અને અહીંયા આગળ OH. પછી એવું તમે પૂછો કે સાહેબ અહીંયા આગળ H કેમ આવ્યો, તો એ મૂર્ખામી કહેવાય. તમારે થોડુંક કેમેસ્ટ્રી વિચારવું જોઈએ. જો શીખવાડી દઉં તમને. આ સ્ટેપ્સ લખવા જરૂરી નથી. આ તો મિકેનિઝમ હું લખીને બતાવું છું, બાકી કોઈ એવી જરૂર નથી. સાહેબ આ O-. અહીંયા આગળ તો શું બની ગયું? C ડબલ બોન્ડ O-. આ H છે. એસિડની પ્રેઝન્સમાં ટોટોમેરિઝમ થાય કે નહીં થાય? જુઓ તો ભાઈ, આ અહીંયા આગળ આવશે ને, આ ઉપર જશે. તો ડ્યુ ટુ ધેટ ટોટોમેરિઝમ ઉપર OH થઈ જાય છે. અને સોડિયમ તો ક્યાં જાય? Na છે એ ક્યાં વયો જશે? જ્યાં વધારે સ્ટેબલ એનાયન હોય ત્યાં. સોડિયમ ને તો જ્યાં માલ મળે ત્યાં જાય ભાઈ. અને હવે આનું H+ કરી દો તમે. બરાબર? અને અહીંયા આગળ મેં H+ લખી જ દીધેલો છે, એટલે હું સીધું લખી દઉં છું COOH. ડાયરેક્ટ લખી દઉં છું COOH. આવું કઈ એનસીઆરટી માં નથી આપ્યું, એમાં સીધી આ રિએક્શન છે. 2 માર્ક્સમાં પૂછાશે. કોલ્બ-સ્મિટ રિએક્શન કે કોલ્બ રિએક્શન. આ જે કમ્પાઉન્ડ બન્યો આનું નામ છે સેલિસિલિક એસિડ. આને શું કહેવાય? સેલિસિલિક એસિડ. ચલો, સેલિસિલિક એસિડ ક્યાં કામ લાગે?
સેલિસિલિક એસિડ ની અંદર એસિડ ગ્રુપ છે અને ફિનોલ પણ છે. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ઇઝ IUPAC નેમ. આની અંદર સાહેબ હું મિથેનોલ એડ કરી દઉં અને આને ગરમ કરીએ સલ્ફ્યુરિક એસિડ હારે, ઇટ ઇઝ એસ્ટરિફિકેશન પ્રોસેસ. એસ્ટર બને, આલ્કોહોલ અને એસિડ બે જોઈન્ટ થાય તો શું બને? એસ્ટર. રિંગ ઉપર OH, COOMe અથવા અહીંયા CH3 કરી દો તો પણ વાંધો નહીં. આને કહેવાય મિથાઇલ સેલિસિલેટ. મિથાઇલ સેલિસિલેટ જે છે એનું બીજું નામ છે ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. પછી ગુજરાતીમાં ન લખતા શિયાળાનું તેલ કે શિયાળામાં વાપરવા માટેનું તેલ, એવું નહીં. એનું નામ ઓઇલ ઓફ વિન્ટરગ્રીન છે. ઓઇલ ઓફ વિન્ટરગ્રીન એટલે નીલગીરીનું તેલ. નીલગીરીનું પાંદડું તમે જોયું હોય તો એક સ્પેશિયલ સ્મેલ આવે, ખબર છે? આ મેઇનલી ક્યાં યુઝ થાય ખબર છે? આયોડેક્સ બનાવવામાં. બામ બનાવવા માટે આવે ને, બામની વિક્સની એક સ્મેલ આવે. 1% જેવું લો ને તો વિક્સ બને, અને 5% કરી નાખો ને તો એમાંથી બને ટાઈગર બામ. પછી તેમાં જાત જાતના પાછા ગીત આવે, મુન્ની બદનામ હુઈ, એમાં એવું બધું આવે, ખબર? મેં ઝંડુ બામ હુઈ, ડાર્લિંગ તેરે લીએ, બોલો આવું બધું આવે એમાં. એટલે મને તો એવો વિચાર આવે કે એને આવું એસ્ટ્રિફિકેશન કરાવી નાખ્યું હશે. આ ઓઇલ ઓફ વિન્ટરગ્રીન છે, બરાબર છે? અને શું બોલાય? ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. નીલગીરીનું તેલ છે, આયોડેક્સમાં એમાં યુઝ થાય. જો આમાં ફિનોલ નાખીને એસ્ટરિફિકેશન કરો તો, ફિનોલ નાખીને એસ્ટરિફિકેશન કરો તો ફિનાઇલ સેલિસિલેટ બને. રિંગ ઉપર OH, અહીંયા COOPH. આને બોલાય ફિનાઇલ સેલિસિલેટ. અચ્છા, ફિનાઇલ સેલિસિલેટનું સાદું નામ છે સેલોલ. આને છે એ શું બોલાય? સેલોલ. સેલોલ છે એ એક ટાઈપનો એન્ટીસેપ્ટિક છે. એન્ટીસેપ્ટિક ધેટ મીન્સ ઇટ ઇઝ ઇટેબલ. એ ખાઈ શકાય એવો પદાર્થ છે. આ ખાસ કરીને ટૂથપેસ્ટમાં વાંચજો, તમને સેલોલ લખેલું મળશે. ટૂથપેસ્ટમાં ઇન્ટરનલ બ્લીડિંગ સ્ટોપ કરવું હોય ને તો એનો યુઝ થાય, અને એકદમ કોલ્ડ ઇફેક્ટ ક્રિએટ કરે. કોલગેટ વાળા જે છે એ પેલા બધી ક્રિસ્ટલ્સ વાળી ટૂથપેસ્ટ ને એવું બધું લઈ આવે, ખબર? જાત જાત ક્લોઝઅપ લઈ આવે. ક્લોઝઅપની બધી એડવર્ટાઇઝ કે ઠંડુ ઠંડુ લાગે ના તેન ફલાણું, એ બધા એમાં નાખેલું હોય. અને એન્ટીસેપ્ટિક છે એટલે ઇન્ટરનલ, તમે બ્રશ કરતા કરતા કંઈક વાગી ગયું હોય તો તરત પાછું મરમ્મત કરી દે અંદર ને અંદર, બરાબર? વાગી જાય તો પાછું થીગડું મારી દે હારે. એટલે એનું કામ આવું છે. આને શું બોલાય? સેલોલ. બરાબર? આના મોટા ભાઈને તમે ઓળખો છો, એનું નામ છે ડેટોલ. હવે અમારે એસ્ટર તો બનાવવો છે, પણ એસ્ટર છે ને એ બનાવવો છે OH ઉપર, બરાબર? તો પિરિડીન અથવા તો સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં હવે આપણે એસ્ટર તો બનાવીએ, પણ એસ્ટર ક્યાં બનાવીએ? ઓક્સિજન ઉપર, અહીંયા ફિનોલ ઉપર, OCOCH3. આ જે કમ્પાઉન્ડ છે આનું નામ છે એસ્પિરિન. એસ્પિરિનમાં કેટલા સિગ્મા કેટલા પાઈ બોન્ડ ને એવું પૂછાય. એસ્પિરિનની અંદર કેટલા સિગ્મા કેટલા પાઈ એવું પૂછાય. આ વર્ષે જ પૂછ્યું બોર્ડમાં. ગયા વર્ષે મેં ભણાવ્યું ત્યારે કીધું તું આ ક્વેશ્ચન તૈયાર કરજો, પણ જેને નહીં કર્યો હોય એ મર્યા હશે. કેટલા સિગ્મા પાઈ ની પાકું કરવાનું. આ એવી દવા છે કે આની અંદર એક હારે 3 પ્રોપર્ટી છે.
એક આરે ત્રણ પ્રોપર્ટી. બહુ ઓછી ડ્રગ એવી હોય કે એમાં ત્રણ પ્રોપર્ટી હોય. એનાલ્જેસિક છે, બરાબર, એનાલ્જેસિક. એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીપાયરેટિક. એક આરે ત્રણ પ્રોપર્ટી છે. એનાલ્જેસિક એટલે છે એ શું થાય? એનાલ્જેસિક એટલે શું થશે? પેઇન કિલર, પેઇન કિલિંગ કરી નાખે, બરાબર છે. એન્ટી ઇન્ફ્લામેટરી એટલે બળતરા ઓછી કરે, હોજા ચડી ગયા હોય ને તો હોજા ઉતારી દે. અને એન્ટીપાયરેટિક બોડીનું ટેમ્પરેચર રિડ્યુસ કરી દે, તાવ આવવાનો હોય ને તો બંધ કરી દે. અને આ દવા છે એ લેવાથી લોહી પાતળું થાય. તો પેઇન કિલિંગ કર્યા પછી છે ને આપણે એનાલ્જેસિક, જે લોકોને બાયપાસ સર્જરી કરે ને એને મોસ્ટ ઓફ ડોક્ટર છે એ આ દવા જ આપતા હોય, એસ્પિરિન. કારણ કે લોહી પાતળું રહે. બાયપાસ સર્જરી કર્યા પછી તો શું થાય, પમ્પિંગ ને લોહી જાડું ન થવું જોઈએ ને, એટલા માટે થઈને આ દવા આપતા હોય. કોઈકને શરીરમાં ચલો ગુમડું થયું છે બોઇલ, તો એ ગુમડાને ફોડવાનું હોય તો 2 દિવસ અગાઉ પેલા ડોક્ટર એને આ દવા આપી દે, પછી ફોડી નાખે તેને બહુ ઓછું દુખે. તમને ખબર હોય કોઈક રિએક્શનમાં દુખાવો થવાનો છે તો પેલા આ દવા આપી દેવાનું, કારણ કે આમાં ફાયદો છે. તમને ખબર પડે કે આની અંદર બળતરા થાય એમ છે તો આપી દેવાનું પેલા ડોઝ, બરાબર. એટલે જુઓ ને, દુખાવો ન થાય, બળતરા પણ ન થાય, અને તાવ પણ નહીં આવે. કોઈ સાબિતી નહીં, કોઈ નામો નિશાન ન રહે. આ NCERT માં લખેલું છે અને આ પાકું કરવાનું છે. ગુજરાતીમાં એન્ટી ઇન્ફ્લામેટરી લખ્યું છે શોથગ્ન, એવું લખેલું છે. સોજા ઉતારનાર, શોથગ્ન એટલે સોજા ઉતારનાર. એ લોકો ગમે એ ટર્મિનોલોજી લે. તો સેલિસિલિક એસિડ ના જે છે બીજા ઓલા બે કરો કે ન કરો, આ કરજો એલા ભાઈ. ઓકે, એક સાથે ત્રણ આની પ્રોપર્ટી છે. હવે પેલી રિએક્શનમાં પાછા આવો. પેલા તો આ ખબર પડી ગઈ ને, આમાં CO2 નાખીએ તો CO2 નાખ્યા પછી આપણને શું મળી જાય? સેલિસિલિક એસિડ. CO2 હોય તો હવે આગળની રિએક્શનની અંદર અહીંયા આવી જાવ. અહીંયા આગળ છે એ CCl4 છે. NaOH ની પ્રેઝન્સમાં NaOH છે આનું હાઇડ્રોલિસિસ કરે પરાણે. ક્લોરોફોર્મનું હાઇડ્રોલિસિસ જનરલી ન થાય, પણ પરાણે આમાં હવે કઈ છૂટકો નથી તો પરાણે હાઇડ્રોલિસિસ થાય. અચ્છા, આમાંથી એક H2O, એક H2O અહીંયા આગળથી 2H2O કાઢી નાખો આમાંથી. અચ્છા, 2H2O ને તમે રિમૂવ કર્યું એટલે શું બની ગયું? કયો છે આ? C ડબલ બોન્ડ O ને C ડબલ બોન્ડ O. આ CO2 બન્યું કે નહીં? તમારે સમજવાનું શું? CO2 સમજવાનું ને. હવે સમજી ગયા આ કેમ આવી પ્રોડક્ટ બની? સેલિસિલિક એસિડ. અલ્ટિમેટલી તો આવ્યો CO2 ને, અને CO2 આવે એટલે કઈ રિએક્શન? કોલ્બે. આ રિએક્શન કરી ખરી આપણે, પણ કોનાથી કરી? રિમર્ટીમાનથી. રિએજન્ટ એનો જ છે ઇન શોર્ટ. આપણને બોર્ડમાં પૂછે તો આપણે લખવાનું પેલું, પણ જો આવું આપ્યું હોય તો તમને થોડું વિચારતા આવડવું જોઈએ કે અહીંયા ઓક્સિડેશન નંબર વધારે છે તો અહીંયા એસિડ બનશે. ઓકે. ફિનોલની જેટલી કઈ ES રિએક્શન્સની જરૂર હતી એ બધી કરાવી દીધી. સલ્ફોનેશન આઉટ ઓફ સિલેબસ છે, એ નહીં પૂછાય ફિનોલનું. ફિનોલનું સલ્ફોનેશન આઉટ ઓફ સિલેબસ છે, એ પૂછાવાનું નથી. ચાલો પછી લખી દઈએ ઓક્સિડેશન ઓફ ફિનોલ. ઓક્સિડેશન ઓફ ફિનોલ ખાલી યાદ જ કરવાનું છે.
એનસીઆરટી માં આપ્યું છે એવી રીતે લખીએ ને આપણે Na2Cr2O7 H2SO4. આનું આઈયુપી એક નામ યાદ રાખી લેવાનું, રિડક્શન ઓફ ફિનોલ. બીજું ઓક્સિડેશન નથી લખતો અત્યારે, ખાલી એનસીઆરટી ની રિએક્શન્સ જ લખું છું. ઝિંક ડસ્ટ હારે ગરમ કરો, ઝિંક પાવડર હારે, તો ઝિંક પાવડર ઓક્સિજન લઈ જાય, બની જાય બેન્ઝીન અને ZNO. લાસ્ટ વાળી રિએક્શન જો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બેન્ઝીનની પ્રિપરેશન છે આ. અને એકવાર બેન્ઝીન બને પછી તો આપણે બધી પ્રકારની પથારી ફેરવી શકીએ, બરાબર. પછી તો અંદર નાઇટ્રેશન ને જે કઈ નાખવા હોય બધા ચોંટે, પછી હાલ આખી ગાડી આગળ. ફિનોલની કેમિકલ રિએક્શન્સ આપણે જોઈ લીધી. હવે આપણે કેમિકલ રિએક્શન્સ જોવાના છીએ એનિલિનની. જેમ ફિનોલમાં બધી રિએક્શન્સ જોઈ એવું જ કોનું આપણે શીખવાના છીએ, એનિલિન. પણ એનિલિનનું આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. એનિલિન વાળું પૂરું થઈ જાય એટલે આપણું એરોમેટિક્સનું ચેપ્ટર પૂરું. નેક્સ્ટ ડે થી છે એ આપણે સ્ટાર્ટ કરશું હેલો આલ્કેન હેલો એરિન. એનિલિનની રિએક્શન એક લેક્ચરમાં પૂરું થશે, પછી હેલો આલ્કેન હેલો એરિન. હેલો આલ્કેન હેલો એરિનના તમને MCQ મોકલાઈ દઉં છું. હવે આપણે મોસ્ટ ઓફ બધા MCQs પ્રિપેર કરવાના છે, બરાબર. એક જગ્યાએ હવે હું છે એ ધીમો પડીશ, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડની અંદર અને એમાં આલ્ડોલ રિએક્શનની અંદર, એમાં 2-4 લેક્ચર હું લઈશ, કારણ કે એમાંથી બહુ બધા ક્વેશ્ચન આવે છે ને ઘણા બધા કન્સેપ્ટ છે એમાં. તો એક જગ્યાએ આપણે ધીમા પડશું, બાકી તો બધું પૂરું થઈ જશે. પોસિબલ હોય તો કદાચ એવું બની શકે કે DF બ્લોક છે એ કોઈ બીજા ટીચર લઈ લે, અથવા તો માન લો કે છેલ્લું બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર છે એની અંદર કોઈ બીજા આવી શકે. બાકી આપણે બધું પૂરું કરી દેશું. ઓર્ગેનિક તો હું પૂરું કરવાનો છું, તમને મેં કીધેલું જ છે. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. આવતીકાલે એનિલિન. બધા લોકો આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર છે જ તમારી પાસે, એમાં ફિનોલને છે ને 2-3 વાર લખી નાખો રિએક્શન. બેઠે બેઠી જ બોર્ડમાં પૂછવાની છે. MCQ તમે એના મોડ્યુલમાંથી જોઈ લેજો, એઝ ઇટ ઇઝ જ હશે. બધા MCQ તમારીથી થશે ફિનોલના. ઓકે, અને આમાં બહુ ફેરવાય એવું નથી. પ્રોડક્ટ ફિનોલ તો ફિનોલ જ બને, એમાં નવું કઈ આવશે નહીં બહુ. જેટલા વેરિએશન હતા એ તમને કહી દીધા છે. ક્લિયર? ઓકે, આવતીકાલે મળીએ ત્યારે એનિલિન કરશું. ઓકે, થેન્ક યુ.